સ્વિટ્ઝરલેન્ડમાં આવેલી સ્વિસ બેંકની અંદર 2024માં ભારતીયોના 37,600 કરોડ રૂપિયાની રકમ જમા થઈ એ 2024ની સરખામણીએ 3 ગણી વધારે છે. સ્વિસ બેંકનો એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. વર્ષ 2024માં સ્વિસ બેંકની અંદર ભારતીયોના 37,600 કરોડ રૂપિયાની રકમ જમા થઈ છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સ્વિટ્ઝરલેન્ડમાં આવેલી સ્વિસ બેંકની અંદર 2024માં ભારતીયોના 37,600 કરોડ રૂપિયાની રકમ જમા થઈ એ 2024ની સરખામણીએ 3 ગણી વધારે છે. 2023માં ભારતીયોની કુલ 11,000 કરોડ રૂપિયાની રકમ હતી, પરંતુ એની સરખામણીએ 2021માં 41,000 કરોડ રૂપિયાની રકમ હતી. હવે આ જે 2024માં સ્વિસ બેન્કોની અંદર 37,600 કરોડ રૂપિયાની રકમ જમા થઈ એ ઇન્ડિવિજ્યુઅલ પર્સન એટલે વ્યક્તિગત લોકોની પણ છે અને નાણાં સંસ્થાઓની પણ છે. અને એવું જાણવા મળ્યું છે કે એમાં નાણાં સંસ્થાઓની રકમ વધારે છે. હવે તમને એમ સવાલ થાય કે સ્વિસ બેન્કોની અંદર લોકો આટલા બધા રૂપિયા શું કામ જમા કરાવે? તો સૌથી મોટું કારણ તો એ છે, એવું માનવામાં આવે છે કે જેની પાસે બ્લેક મની પડેલા છે, કાળા રૂપિયા જેમની પાસે છે, 2 નંબરના રૂપિયા જેમની પાસે છે, એ રૂપિયાને થાળે પાડવા માટે સ્વિસ બેંક આખી દુનિયાની અંદર એક સુરક્ષિત બેંક છે, એટલા માટે રૂપિયા જમા કરવામાં આવે છે. બીજું એક રીઝન એ છે કે આંતરરાષ્ટ્રીય વેપાર અને વ્યવહાર સરળ બને એના માટે પણ સ્વિસ બેંકની અંદર રૂપિયા રોકવામાં આવે છે. આ ઉપરાંત બોન્ડ એન્ડ સિક્યુરિટીઝની અંદર વળતર સારું મળે છે. અને સ્વિસ બેંકમાં 2006ની અંદર 69,000 કરોડ રૂપિયા ભારતીયોના હતા, તો એની સરખામણીએ તો આ રકમ અત્યારે અડધી થઈ ગઈ છે. જોકે જાણકારોનું કહેવું એમ છે કે સ્વિસ બેંકની અંદર જે રકમ જમા થાય છે એ બધી જ બ્લેક મની હોય એવું હોતું નથી. એની અંદર ઓફિશિયલી જે નાણાં સંસ્થાઓની કે વ્યક્તિઓની પણ જે ઓફિશિયલ 1 નંબરની આવક હોય એ પણ જમા થતી હોય છે. એટલે માત્ર કાળા નાણાં માટે સ્વિસ બેંકનો ઉપયોગ થાય છે એમાં હોતું નથી. આ જે 37,600 કરોડની રકમ છે એમાં NRI અથવા થર્ડ પાર્ટી દેશોમાં કંપનીના નામે જે રકમ જમા કરવામાં આવેલી છે એ નાણાંનો સમાવેશ નથી થતો. હવે ભારત અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે એક કરાર થયેલો છે, એટલે જ્યારે ભારત સ્વિટ્ઝરલેન્ડ પાસે માહિતી માંગે છે ત્યારે ભારત સરકારને સ્વિટ્ઝરલેન્ડ માહિતી આપે છે કે કેટલા ભારતીયોની કેટલી રકમ જમા થઈ, પરંતુ કોની રકમ જમા થઈ એની માહિતી સ્વિસ બેંક સરકારને પણ આપતી નથી. સ્વિટ્ઝરલેન્ડ એ એવી બેંક છે કે આખી દુનિયાની અંદર પ્રાઇવસી અને સિક્યુરિટી માટે જાણીતી છે. અને આ બેંકનો એવો નિયમ છે કે કોઈ એક ગ્રાહકના ગમે એટલા રૂપિયા બેંકમાં જમા થાય એની માહિતી કોઈને પણ, એટલે એ જે તે દેશની સરકાર હોય એને પણ આપવામાં નથી આવતી. એટલી કડક હદે અહીંયા નિયમ બનાવવામાં આવેલા છે. સ્વિસ બેંકની શરૂઆત 17મી સદીમાં થઈ અને 1713માં આ બેંકે પોતે કાયદો બનાવ્યો અને ગુપ્તતા જાળવવાનો નિયમ બનાવ્યો. ત્યારથી દુનિયાભરના જે અમીરો છે અને જે લોકો ધનવાન છે એ બધા જ પોતાની જે મોટી રકમ છે એ સ્વિસ બેંકની અંદર જમા કરાવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.